નમસ્કાર મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2026ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં હિંમતનગરમાં સૌથી ઊંચા ભાવ 1911 રૂપિયા મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે, તેમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે। બાકી અન્ય માર્કેટ યાર્ડમાં એવરેજ 1300 થી 1400ની વચ્ચે બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે। વધઘટ દરો જોવા મળી રહી છે। આ મુજબના કન્ટિન્યુ ભાવ ચાલ્યા કરશે। તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ખાંભા 1100 થી 1331 રૂપિયા, વિસાવદર 1064 થી 1346 રૂપિયા, વેરાવળી 1041 થી 1300 રૂપિયા, રાજકોટ 1035 થી 1430 રૂપિયા, સિદ્ધપુર 1213 થી 1213 રૂપિયા, હળવદ 1100 થી 1666 રૂપિયા, થ્રોલ 925 થી 1310 રૂપિયા, ડીસા 1151 થી 1391 રૂપિયા, કોડીનાર 1200 થી 1390 રૂપિયા, મેદરડા 970 થી 1325 રૂપિયા, પોરબંદર 915 થી 1315 રૂપિયા, પાઠાવાડા 1200 થી 1448 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, વિજાપુર 1250 થી 1465 રૂપિયા, ધારી 1000 થી 1275 રૂપિયા, ગોંડલ 1071 થી 1371 રૂપિયા, જેતપુર 985 થી 1400 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1380 રૂપિયા, જામજોધપુર 900 થી 1420 રૂપિયા, ધાનેરા 1200 થી 1394 રૂપિયા, હિંમતનગર 1200 થી 1911 રૂપિયા, અમરેલી 800 થી 1425 રૂપિયા, જૂનાગઢ 1030 થી 1408 રૂપિયા, જામનગર 1000 થી 1375 રૂપિયા, વાંકાનેર 1000 થી 1640 રૂપિયા, દિયોદર 1270 થી 1356 રૂપિયા, નેનાવા 1141 થી 1440 રૂપિયા, જસદણ 950 થી 1380 રૂપિયા, કાલાવડ 950 થી 1375 રૂપિયા, ટીટોઈ 1100 થી 1350 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી 900 થી 1320 રૂપિયા, રાજકોટ 1011 થી 1435 રૂપિયા, કોડીનાર 1186 થી 1361 રૂપિયા, મેદરડા 900 થી 1250 રૂપિયા, ઈડર 1000 થી 1599 રૂપિયા, તલોદ 1000 થી 1821 રૂપિયા, ગોંડલ 1100 થી 1400 રૂપિયા, જેતપુર 971 થી 1361 રૂપિયા, સાવરકુંડલા 1050 થી 1350 રૂપિયા, જામજોધપુર 850 થી 1460 રૂપિયા, પાલનપુર 1540 થી 1700 રૂપિયા, અમરેલી 900 થી 1345 રૂપિયા, જૂનાગઢ 1000 થી 1321 રૂપિયા, જામનગર 1100 થી 1410 રૂપિયા અને કાલાવડ 1000 થી 1575 રૂપિયા।